મંદિરના ગેટ સામે એટલે કે એન્ટ્રી ગેટે આપણે પહોંચી ગયા અને મસ્ત મજાનું ભાઈ હે ને આમ જો ગેટ શણગારેલો હોય ને કાંઈ ઘટે એવું નહીં. તમે જોઈ શકો ભાઈ અષાઢી બીજ મહોત્સવ 2026 તમે જોઈ શકો. અત્યારે મિત્રો તમે જોઈ શકો ધીરે ધીરે એને ભાઈ એનસીસી વાળાએ અત્યારે એનું પ્રેડ કરવાનું ચાલુ કરી દીધું હોય. તમે જોઈ શકો અને સ્વાગત કરવાનું હોય. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય અને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. કારણ કે આજે છે તારીખ ભાઈ 16/7/2026 અને ગુરુવાર. અને આજે ભાઈ એને આપણે મોટામાં મોટી બીજ છે એટલે કે રામાપીરની અષાઢી બીજ છે. અને તમને બધાને એને ભાઈ રામાપીર બાપાને આપણે દર્શન કરાવવાના હોય. એ પણ કઈ જગ્યાએ ખબર છે? જુનાગઢથી આગળ આપણે જે પરબધામ આવ્યું ને અહીંયા તમને એને રામાપીર બાપાના દર્શન કરાવવાના છે. તો ભાઈ મજામાં ન હોય ને તો મજામાં આવી જજો. અને ચાલો ફટાફટ એને આપણે પરબધામ હેલા જાવી અને તમને રામાપીર બાપાના દર્શન કરાવી અને હું પણ દર્શન કરી લઉં. અને આજે રામાપીરની મોટી બીજ એટલે ભાઈ દર્શન તો કરવા પડે ને. ચાલો ફટાફટ તમને બધાને દર્શન કરાવવા છે અને આપણે પહોંચી સીધા પરબધામ. ફાઇનલી મિત્રો આપણે એને પરબધામે પહોંચી ગયા છે અને અત્યારે આપણે હતા જો ભાઈ પાર્કિંગમાં હતા અને ગાડીઓ ભાઈ ઘણી આવી ગઈ હવારમાં તમે જોઈ શકો. અને ભાઈ આપણે એને મસ્ત ભાઈ રામાપીરના દર્શન કરવા એને ગેટે પણ પહોંચી ગયા. તમે જોઈ શકો ભાઈ અષાઢી મહોત્સવ 2026 એવું કંઈક લખ્યું છે. અને જો અંદર અલાવ હોય છે તો તમને કેમેરાથી ભાઈ એને રામાપીર બાપાના દર્શન કરાવીશ ન કે પછી બહારથી કરી લેજો. બાકી જો મંદિર તમે જોઈ શકો ભાઈ. ચાલો ફટાફટ એને દર્શન કરતા આવીએ. મંદિરના ગેટ સામે એટલે કે એન્ટ્રી ગેટે આપણે પહોંચી ગયા અને મસ્ત મજાનું ભાઈ હે ને આમ જો ગેટ શણગારેલો હોય ને કાંઈ ઘટે એવું નહીં. તમે જોઈ શકો ભાઈ અષાઢી બીજ મહોત્સવ 2026 તમે જોઈ શકો. ફાઇનલી મિત્રો મસ્ત આપણે એન્ટ્રી કરી લીધી અને તમને લોકેશન બતાવો. આમ જો તમે જોઈ શકો ભાઈ મસ્ત શણગારેલું છે અને કાંઈ ઘટે એવું નહીં. અને એકદમ એને ન્યૂ લોકેશન બતાવું એટલે કે મસ્ત બધાના દર્શન કરાવું. અને જો બધે લાઇટો લગાડેલી તમે જોઈ શકો. અત્યારે જોઈ લ્યો ભાઈ મસ્ત એને બધે લાઈટો લગાડેલી છે. ફાઇનલી મિત્રો ભાઈ મંદિર સામે આપણે પહોંચી ગયા અને સૌથી પહેલા તમને રામાપીર બાપાના દર્શન કરાવું તો તમે જોઈ લો ભાઈ. હા જય રામાપીર ભાઈ. કોમેન્ટમાં એને બધા રામાપીર લખી નાખજો. બાકી તમે જોઈ શકો મસ્ત એને ભાઈ શણગારેલું છે. અને અત્યારે તમે જો પબ્લિક જો તમને ટાઈમ બતાવું. ત્યાં ટાઈમ ની વાત કરીને તો ભાઈ ટાઈમ થયો જો અત્યારે 6 ને કાંઈક માથે 26 જેવું થયું છે. અને પબ્લિક અત્યારમાં ઘણું વ્યાયું હોય ભાઈ. કોમેન્ટમાં એને જય રામાપીર લખવાનું ન ભૂલતા. બાકી દર્શન કરી લ્યો તમે જો. બાકી અંદર કેમેરો અલાઉડ નહીં હોય લગભગ મારા ખ્યાલ મુજબ. બાકી તમે અહીંથી દર્શન કરી શકો. અને પબ્લિક પણ ઘણું અત્યારમાં આવી ગયું છે. અને અહીંયા આજુબાજુમાં ક્યાંક એને મેળો પણ છે. એ કઈ જગ્યાએ હોય ને એ મને નથી ખબર. બાકી મેળો છે એટલી ખબર છે. બાકી આમ જો કોમેન્ટમાં લખી નાખો જય રામાપીર. અત્યારે મિત્રો તમે જોઈ શકો કેટલું બધું પબ્લિક આવી ગયું છે. અને અત્યારે જો બહેનો બધા એને લાઈનમાં ઉભા રહી ગયા અને સ્વાગત કરવાનું હોય. અને આ બાજુ તમે જો પ્રેયર કરવા હે ને આવી ગયા. અને જો ભાઈ સામે એને મોટો જબર કાર્યક્રમ છે ભાઈ. જો સ્વાગત કરવાનું મસ્ત રામાપીરનું મંદિર હોય દર્શન કરી લો ભાઈ. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો ધીરે ધીરે એને ભાઈ એનસીસી વાળાએ અત્યારે એનું પ્રેડ કરવાનું ચાલુ કરી દીધું હોય. તમે જોઈ શકો અને સ્વાગત કરવાનું હોય. હાલમાં મિત્રો તમે અત્યારે જોઈ શકો શિખર ઉપર એને અત્યારે ધજા બદલાવાનું કામ ચાલુ છે. અને ઓલી બાજુ જો અત્યારે આપણે સ્વાગત ચાલુ છે. અને જો આપણે એનસીસી વાળા અત્યારે આપણે પ્રેડ કરે.
ફાઇનલી મિત્રો બધો કાર્યક્રમ હતો ને એ પતી ગયો હે અને જો બધા લોકો હે ને હવે હે ને સૌ બધા હે ને જવા માંડ્યા. અમુક લોકો પ્રસાદી લેવા જાય અને અમુક અહીંયા મેળો હે તો અહીંયા મેળામાં જાય ને અમુક બહાર જાય. બાકી તમે જોઈ શકો છો બધા હે ને રીતે જવા માંડ્યા અને પાછળ પણ તમે જોઈ શકો. અને આપણે પણ જવા માંડ્યા બહારની સાઈડ. જો પ્રસાદી વારો આવશે તો પ્રસાદી લઈ લઈશું. બાકી દર્શન નહીં તો આપણે કરી લીધા અને તમને બહારથી દર્શન કરાયા કારણ કે અંદર તો ફોન અલાઉડ હતો નહીં એટલે એને બહારથી દર્શન કરાવી લીધા છે. કોમેન્ટમાં એને બધા જય રામાપીર લખી નાખજો. બાકી કોણ કોણ પરબધામે આવેલું છે કોમેન્ટમાં કહેતા જજો. બાકી જો બધા લોકો સૌ રીતે જવા માંડ્યા છે. અત્યારે મિત્રો એને આપણે અંદર જે મંદિર હતું ને ત્યાંથી બહાર આવી ગયા છે અને જે આપણે કહેવાય ને તંબુ જેવું ભાઈ શું કહેવાય નથી ખબર સ્ટેજે વ્યાયા અને જે અંદર લાઈવ પ્રોગ્રામ હાલતો હતો ને એ બધો જો ડિસ્પ્લે ઉપર દેખાય તમે જોઈ શકો. જો અત્યારે ઓલા બાપુ આવી ગયા છે તમે જોઈ શકો. ફાઇનલી મિત્રો એને આપણે પરબધામ ની બહારે આવતા રહ્યા અને બધા રીતે જવા માંડ્યા અને સામે એને મેળો હોય. તમને ચકડોળ બતાવું કે ચકડોળ કઈ જગ્યા છે. ચોખ્ખું દેખાય જો થોડું દેખાય તમે જોઈ શકો ચકડોળ એને. હવે આપણે એને અહીંયા મેળામાં જવાનું હોય એ એને તમને પાછળના બ્લોગમાં બતાવીશ. અને મેળાનો વિડીયો જોવા માટે એને વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ તમને મેળાના ભાગમાં ત્યાં બધાને